કે આ સ્ટોક્સ કે સેક્ટર્સ ફોકસમાં આપણને આવતા દેખાઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. સૌથી પહેલાં સ્ટોક સ્પેસિફિક વાત કરીએ. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર ખાસ કરીને નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક 320% તેમણે કર્યા છે. તેમનું માનવું છે કે લોંગ ટર્મ ડબલ ડિજિટ ગ્રોથ તરફ કંપની જે છે તે હવે ફોકસ કરતી દેખાઈ રહી છે અને ફોકસ કંપનીનું હવે આ તરફ વધતું દેખાયું છે. સાથે જ 5 વર્ષમાં બિઝનેસ બમણો થવાની આશા પણ તેઓ રાખી રહ્યા છે અને સાથે ઘણા બધા રોકાણોથી માર્જિન જે છે ખાસ કરીને 13 થી 14% નીચે અથવા તો 13 થી 14% કરતાં ઓછા આપણને રહેતા દેખાઈ શકે છે. પણ નાણાકીય વર્ષ 2024થી લઈને 26 સુધી જે રેવન્યુ કેગર છે તે 11% રહેવાનો અંદાજ તેમણે રાખ્યો છે. તો એક ન્યુટ્રલ કોલ ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર આવ્યો છે નોમુરાનો. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. સાથે જ વાત કરી લઈએ ટાટા મોટર્સની, તો CLSAનો રિપોર્ટ આવ્યો છે. તેમણે આઉટપરફોર્મ કોલ મેન્ટેન કર્યો છે. લક્ષ્યાંક 1133% આપ્યા છે તેમનું માનવું છે કે 2024ના પહેલા જ 2 મહિનામાં JLRનું રિટેલ વોલ્યુમ 10% આપણને વધતું જોવા મળતું દેખાયું છે અથવા તો 10%થી વધુ આપણને વધતું દેખાયું છે. અને JLRની વાત કરીએ તો ફેબ્રુઆરી 2024માં રિટેલ વોલ્યુમ જે છે 4.5%નો સુધારો ત્યાં આપણને જોવા મળતો દેખાયો છે. અને હાઈ બેઝના કારણે થોડી ઘણી ચાઇનીઝ જે વોલ્યુમ છે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. પણ તેમ છતાં પણ JLRના નફામાં મજબૂતી જે છે તે આપણને યથાવત રહેતી દેખાઈ રહી છે. અને સ્થાનિક પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો આ સેગમેન્ટમાં માર્કેટ શેર કંપનીનો જે છે તે આગળ જતાં આપણને વધતો જોવા મળી શકે છે. તો ટાટા મોટર્સ પર એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. CLSAનો ફોકસ રાખવાનું રહેશે ટાટા મોટર્સના કાઉન્ટર પર. ઓવરઓલ ઓટો સેક્ટર પર પણ રિપોર્ટ આવ્યો છે. HSBCનો રિપોર્ટ છે. તેમનું માનવું છે 2 વ્હીલરના એક્સપોર્ટમાં થોડી ઘણી ધીમાશ આપણને જોવા મળતી દેખાય છે. બજાજ ઓટો અને TVS મોટર ખાસ કરીને જેના એક્સપોર્ટમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે અથવા તો જોવા મળ્યો છે થોડો ઘણો. મેન્ટેન બાય કોલ તેમણે બજાજ ઓટો પર બાય કોલ આપ્યો છે અને ટાર્ગેટ 9400 શેરના બજાજ ઓટો માટે આપ્યા છે અને હોલ્ડ કોલ TVS મોટર પર આપ્યો છે અને લક્ષ્યાંક 2300%ના TVS મોટર માટે આપ્યા છે. તો આ ઓવરઓલ ઓટો સેક્ટર પર પણ જે વ્યૂ છે એક્સપોર્ટને લઈને ખાસ કરીને HSBCનો આવ્યો છે. ફોકસ ઓટો કાઉન્ટર પર રાખવાનું રહેશે. OMCs પર પણ ઓવરઓલ રિપોર્ટ આવ્યો છે મોર્ગન સ્ટેન્લીનો. તેમણે કહ્યું છે કે માર્જિનમાં થોડો ઘણો સુધારો જે છે તે જોવા મળતો દેખાયો છે કંપનીઓના. અને IOC અને BPCL ખાસ કરીને આ 2 કંપનીઓ છે OMCમાંથી જે તેમને પસંદ પડતી દેખાય છે. તો મોર્ગન સ્ટેન્લીના OMCs પર જે રિપોર્ટ આવ્યો છે તો ખાસ કરીને IOC અને BPCL પર ફોકસ રહેશે. છેલ્લે ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર પર મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે ફાઇનલ સરેન્ડર વેલ્યુ જે છે તેના નોર્મ્સમાં જે છે તે જે નવા નોર્મ્સ આવ્યા છે તે થોડા ઘણા મેનેજેબલ લાગી રહ્યા છે. પણ હાલના જે નોર્મ્સ છે તેના કરતાં ફાઇનલ નોર્મ્સ મોટા ભાગે ફેરફાર વગરના જ છે. એટલે જૂના જે નોર્મ્સ હતા તે જ ફાઇનલ નોર્મ્સ તરીકે થોડા ઘણા આપણને સેમ રહેતા દેખાયા છે. તો થોડા ઘણા મેનેજેબલ લાગી રહ્યા છે. ટૂંકા ગાળે HDFC લાઈફ ખાસ કરીને સારું પ્રદર્શન આપણને દેખાડી શકે છે. તો ઇન્સ્યોરન્સ સેક્ટર પર મોર્ગન સ્ટેન્લી તેમાં પણ તેમને HDFC લાઈફ પસંદ પડતું દેખાયું છે. તો આ કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો આ બધા સ્ટોક અને સેક્ટર જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી આરતી.